એમ અહીંયા મૂકી ગયો, કારણ કે બધું હળગી જતું છે. શેઠને પકડી રાખે. શેઠ હવે જે ભગવાનની મરજી, અરે ભાઈ ભગવાનની મરજી ભાઈ મારો બાપ. એમાં કોકે કાનમાં કીધું કે ખોટા રોડોમાં રાડ્યું નાખો, અઠવાડિયા પહેલા તમારા દીકરાએ વેચી નાખેલી, સોદો થઈ ગયેલો. તો ઢીલો પડ્યો. ભગવાનની મરજી એવું થાય ને ભાઈ, તરત જ. હા, આપણા વાત થોડી છે ભાઈ, ભગવાનની મરજી હોય એ થાય એમ કરીને હજી હેઠા બેઠા તાકો કે કીધું સોદો ફેલ થયો ઈનો પાછો. તા તો એનું બાપ બધું રાગ થઈ ગયેલું. એટલે આમાં મનના કારણ છે. માટે રામ કૃપા એને ગાવી રોજ દિવાળી, આવા રંગના ટાણા રે. કારણ કે આજનો જે પ્રસંગ છે મુરલીધર મહારાજની કૃપા, રાઠોડના કુળદેવીની કૃપા, અને કહેવાય ગયું વડીલોની કૃપા. અને વધારે કહું તો લખનભાઈ, આ આખા સંબંધીઓથી માંડીને આ મિત્ર સર્કલની કૃપા કે આપણે ઉજળા કરવા માટે આપણે આંગણે આવીને બેઠા છે. એ બધાયનું રાઠોડ પરિવાર વતી સ્વાગત કરું છું સાહેબ. પણ કૃપા થઈ ને એટલે દિવાળી કરતા અનંત ગણો ઉજળો પર્વ આવ્યું છે. દિવાળી આ ગામમાં જ હતી, પણ આવો શણગાર આપણે કર્યો નહોતો, પણ આ કૃપાથી જ આવ્યું છે. એટલે તખતદાનજી લખે કે આ રામ કૃપા એને રોજ દિવાળી, બાપ આવા રંગના ટાણા રે. પણ આવા હારા કામ કરે એની કોઠીએ કોઈ દી કામ કરે. એ આવા હારા કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે. હા, એક વાતો માણસો કરે કે સાદાઈથી બધું કરવું જોવે, ખોટા પૈસા ન બગાડવા જોવે.